દેવી પૂજક સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેવી પૂજક સમાજ દ્વારા ઘર વિહોણા લોકો માટે ઘરની આવાસની માંગ કરાઈ છે। દેવી પૂજક સમાજના લોકો આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। દેવી પૂજક સમાજની માંગ છે તેને લઈને તેઓ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। દેવી પૂજક સમાજના આગેવાનો અને લોકો કલેક્ટર કચેરી પહોંચી જે લોકો ઘર વિહોણા છે અને તેઓને મુખ્યમંત્રી આવાસ કે પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવે તેવી દેવી પૂજક સમાજના આગેવાન દ્વારા માંગ કરવામાં આવી હતી। મારું નામ વિજય દેવી પૂજક છે। આજે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા ઘર વિહોણા પરિવારો માટે તેમને આવાસ અને મકાન મળે સરકારશ્રી તરફથી તેવી માગણી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। હાલમાં ક્યાં રહે છે એ લોકો? હાલમાં બંબા ગેટ, અમરોલી પાસે બંબા ગેટની સામે આવેલા ઝૂંપડા, અમરોલી પુલ નીચેના ઝૂંપડા, તાળવાડીના છાપરા, છાપરા ભાટાના છાપરા છે। જુદા જુદા વિસ્તારોમાં રહેતા લોકો જે લોકોને અત્યાર સુધી સરકારશ્રી તરફથી કોઈ પણ લાભ મળેલ નથી અને જેમ તેમ આ લોકો દુઃખભર્યું જીવન વિતાવી રહ્યા છે। કેટલા વર્ષથી ત્યાં રહે છે? આ લોકો લગભગ 20-25 વર્ષથી ત્યાં રહે છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।